જ્યારે ઘર છોડીને ભાગે કિસ્સાઓ બને છે, છેક સુધી ઘરે બોલે નહીં, અંધારામાં રાખે, અહીંયા વાત ચાલે તો મીટિંગો કરે, કોઈક છોકરાને હા પણ પાડે કે હા એન્ગેજમેન્ટ નક્કી થાય, રિંગ સેરેમની ડેટ નક્કી થાય, હોલ બુક થાય, લોકોને આમંત્રણ અપાય અને છોકરી જાય બ્યુટી પાર્લરમાં. અહીંયા બધા તૈયાર થઈને આવ્યા હોય, છોકરી તૈયાર થઈને બ્યુટી પાર્લરમાંથી રફુ ચક્કર. અહીંયા જોયા જ કરે બધા, રાહ જોયા કરે કે હજી આવી નહીં, હજી આવી નહીં. 2 કલાક પ્રકરણને બાકી હોય, પેલો છોકરો રાહ જોયા કરે, એના પપ્પા મમ્મી રાહ જોયા કરે, એની દીકરી રાહ જોયા કરે કે ભાભી ક્યાં ગયા, અને ભાભી તો ક્યાંક ભાગી ગયા છે, ખબર જ નથી. છેક સુધી બધાને અંધારામાં રાખવાના અને કશું કર્યા વગર ચૂપચાપ ભાગી જવાનું, કારણ કે 18ની ઉપરના છે, કાયદો પણ કંઈ કરી શકે એમ નથી, કોઈ કંઈ બોલી શકે એમ નથી. અને સામે પક્ષે બરાબર આપણે ચાવી ચડાવેલી છે, આનું ચડી ગયું છે ને 1-2 જણનો કોકનો સપોર્ટ છે, કોઈ ન હોય તો એવા ફ્રેન્ડ્સ મળ્યા હોય, કઝિન્સ મળ્યા હોય, એ અંદર ખાને સપોર્ટ આપે, તું ભાગ, વ્યવસ્થા કરી આપશું, પાછળ બધું ફોડી લેશું. ભાગતા ભાગતા છોકરી રડે, રીસર રડે, એને ખબર છે કે હું ખોટું કામ કરું છું, ભાગતા ભાગતા રડે. બ્યુટી પાર્લરમાં જાય ત્યારે મમ્મી બાય બાય, મમ્મી આવજો, મમ્મી કે હા પણ તું જા, એમાં બાય બાય એટલે શું કે આગ ઉપર થોડી જાય, તું જા જલ્દી, જલ્દી પાછી આવીશ, તું જલ્દી જઈશ તો આવીશ ને. એને ખબર જ નથી કે આ જાય છે, હવે આવતી નથી. અને જાય એ ઘરેથી નીકળતા નીકળતા આંખ ભીની છે, હૈયું ધબકારા મારે છે, કારણ કે ખબર છે હવે હું ખોટું પગલાં ભરવા જઈ રહી છું. અહીંયા કોઈને ખબર નથી, અહીંયા બધા રાહ જોયા કરે છે. અને જતી રહી અને ત્યાંથી પછી ભાગી ગઈ. પછી તો અહીંયા શોધાશોધ થાય, કેટલી વાર મોબાઈલ લગાડ્યા કરે, સ્વિચ ઓફ સ્વિચ ઓફ સ્વિચ ઓફ સ્વિચ ઓફ સ્વિચ ઓફ. 2 કલાક સુધી તો શ્વાસ અદ્ધર થાય, શું થઈ શું ગયું. અને અચાનક ત્રીજે દિવસે ક્યાંકથી મેસેજ આવે, એને લગ્ન કરી લીધા છે, તમે આશીર્વાદ આપજો. અહીંયા જે વીતે ને એ તો પાછળ જે વીત્યું હોય, તમે અહીંયા આંખ મૂકીને જાઓ, તમે નજરે જુઓ ત્યારે ખબર પડે કે પાછળ શું વીતે છે. તમે તમારી જિંદગીમાં કોઈક માણસ આગળ વધી અને પોતાનું પ્રકરણ પૂરું કરવા જાય, આખું પ્રકરણ પરિવારનું પૂરું થઈ જાય છે. એના પપ્પા પર શું વીત્યું હોય, એના મમ્મી પર શું વીત્યું હોય, એના ભાઈ પર કે બહેન પર શું વીત્યું હોય, આખા ફેમિલી બેકગ્રાઉન્ડ એના બધાના આગળના ભવિષ્ય પર શું વીતે છે, કોકના લગ્ન હજી બાકી છે આગળ કે ભાઈ બહેનના કોઈના, એની પર શું અસર થશે, કંઈ વિચાર્યા વગર રફુ ચક્કર થઈ જવાનું, ઉડી જવાનું. મને પાંખ મળીને મને ઈચ્છા થઈ એટલે મારે ઉડી જવાનું, ગમે તેની સાથે ભાગી જવાનું. અહીંયા શું થશે પાછળ એ જોવાની એક પણ વ્યક્તિની ફુરસદ નહીં. જો દરેકના જીવનમાં છે ને, આપણા દરેકના જીવનમાં, તમારા સૌના જીવનમાં 1% શક્યતા કે 10%થી અંદર કદાચ શક્યતા છે કે આવા કોઈ સિક્વન્સીસ આવે, પણ 90% શક્યતા એવી છે કે તમે જો બુદ્ધિ ઠેકાણે રાખો ને તો આવા કોઈકને સદબુદ્ધિ આપી શકશો. આપણા સંપર્કમાં ચોક્કસ એવી કોઈ 1-2 વ્યક્તિ હોય જ કે જેને તમે સપોર્ટ આપવાને બદલે એને દિશા આપો, અને આપણે સપોર્ટ આપવાનું પાપ ન કરીએ. હું એટલે આ પ્રકરણ લઉં છું. આપણા બધાના જીવનમાં કદાચ આ નહીં આવે, પણ જેના જીવનમાં આવું આવવાનું છે, શ્યોરલી વી આર કનેક્ટેડ વિથ ધોઝ પર્સન્સ. આપણે એની સાથે કંઈક કનેક્શનમાં છીએ, એને સાચી સલાહ આપીએ, તું છે ને જો ચિંતા ના કર, આપણો પ્રેમ છે ને એ સાચું. આ બધા જૂના માણસો જૂની રીતે વિચારશે, આપણે નહીં સમજાવી શકીએ, તું તારી રીતે આગળ વધ, મને વચ્ચે ન લાવ, મારાથી થશે તો તને સપોર્ટ આપીશ, બાકી હું જાહેરમાં નહીં આવું. અંદર ખાને સાયલેન્ટ સપોર્ટ આપીને પણ ડોન્ટ ટ્રાય ટુ કિલ સમવન. કોઈના ભવિષ્યને સ્ટેપ નહીં કરતા, કોઈનું ભવિષ્ય આ ખતમ થાય છે. આપણે માનતા હોઈએ કે આ બહુ મિત્રતા છે, આપણે સારા ભાવથી કદાચ એને સપોર્ટ કરતા હશું, પણ આ સારા કામ માટે સપોર્ટ કરો. એ સારા ભાવ તમારા કામ નથી લાગતા. કામ સારું હોય, રિઝલ્ટ સારું આવતું હોય તો બરાબર છે. એનું આઉટકમ શું છે તો જુઓ જરા, આગળના રિઝલ્ટ તો તમે જુઓ. જે લોકો ઇન્ટરકાસ્ટ મેરેજમાં જાય છે એની દશા શું થાય છે તમે જુઓ તો તમને ખબર પડે. એકલું આઇસોલેટેડ લાઈફસ્ટાઈલ, એકદમ ઇન્ક્રીઝિંગ સ્ટ્રેસ, આખી લાઈફ, કારણ કે આઇસોલેટેડ લાઈફ છે. હવે એકવાર ખોટું પગલું ભરી દીધું અને ભર્યા પછી માણસ ટોટલી આઇસોલેટેડ લાઈફમાં રહે, એને કશી ખબર નથી પડતી કે હવે ક્યાંય ભળી નથી શકતો. ફેમિલી બોયકોટ હોય કાં તો સોશિયલ બોયકોટ હોય. હવે તમે એને રિજિડિટી કહો, તમે એને ટેબુ કહો, તમે એને સ્ટિગ્મા કહો, તમે જે નામ આપવું એ આપી દો, પણ એને એક્સેપ્ટન્સ નથી માસ લેવલ પર. તો દેર હેઝ ટુ બી સમ લોજિકલ રીઝન. 500 માણસ ગાંડા ન હોય અને એક જ ડાયો હોવાનો દોડ પણ ન કરી શકે કે મારા એકલામાં બુદ્ધિ છે, 500 જણામાં કશું નથી, એવું આપણે ન કહી શકીએ. આપણને એવી ખબર પડવી જોઈએ કે જ્યારે પણ આટલા બધા લોકો કહેતા હોય ત્યારે આપણે એના મગજ પર શું એના મનમાં વિચાર આવે છે એ વિચારીએ. ક્યાંક એવો વિચાર કરીએ કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે આટલા બધા લોકો કહે છે તો કંઈક તો તથ્ય હશે. બેટા આમ ન કરાય, બેટા ન કરાય, બેટા ન કરાય. નહીં જ. સોશિયલી ટોટલી આઇસોલેટેડ થાય, સોશિયલ એકલા રહેવાનું, ઇન્ક્રીઝિંગ સ્ટ્રેસ સાથે રહેવાનું, આ બધું સ્વીકારવાનું. આ બધું સ્વીકાર્યા પછી પણ જ્યારે પણ એમ લાગે કે હવે બીજું કશું થાય એમ નથી તો આગળ વધી ગયા, પાછળ વધવાની તો કોઈ હવે
આરોવારો છે નહીં, કોઈ સિસ્ટમ જ નથી, તો શું થાય? ત્યાં ગયા પછી ખબર પડે હું બધું કરી લઈશ, હું બધું નભાવી લઈશ. એ ત્યાં જાય એટલે પછી એક થર્ડ ચેલેન્જ ઊભી થાય કે ડિફરન્સ ઓફ લાઈફસ્ટાઈલ. આખી જે લાઈફસ્ટાઈલના ડિફરન્સીસ આવે, અહીંથી શું કરતા હતા, સવારે ખાખરો ખાતા ત્યાં જુવારનો રોટલો ખાવાનો હોય, અહીંયા કંઈક બીજું હોય ને ત્યાં બીજું કંઈક હોય. કેસીસ જોયા છે, તમને કહીશ ને તો આશ્ચર્ય લાગશે. અમારો તો આ ફિલ્ડ નથી, પણ જ્યારે કેસીસ જાણ્યા હોય ને અંદર એમ થાય કે કઈ વ્યક્તિ એનું કેટલું અનસ્ટેબલ માઇન્ડ હશે. જમવા બેસે, હોટલ હોય કે બીજું કંઈ પણ હોય, જમવા બેસે અને પીરસનાર વેઇટર જો એકનો એક હોય ને 5 દિવસ સળંગ હોય ને તો ત્યાં આંખો મળે છે, મન ભળે છે અને વેઇટર સાથે ભાગી ગઈ હોય છોકરી. આવા કિસ્સા સાંભળે ત્યારે થાય કે અક્કલ ગીરવે મૂકીને આવ્યા જ આપણે, ખરેખર અક્કલ ગીરવે મૂકી છે. રિક્ષાવાળો એકનો એક હોય તો ત્યાં આ બધું મૂકી દેવાનું. વાળ સ્ટ્રેચ કરાવવા ગયા હોય અને ત્યાં કોક મળી ગયો અને એની સાથે ભાગી જવાનું થાય. આંગી કરવા માટે રોજ એક ટીમમાં જાય છે અને એમાં યંગ પૂજારી હતો અને પૂજારી કંઈક ભગાડી ગયો તો પૂજારી સાથે ભાગી જાય. કયા કયા કિસ્સાઓ ક્યાં ભેગા કરો તમે? અને ત્યાં કોને ખબર પડે છે? મા બાપ ક્યારે એવું વિચારી શકતા હોય કે છોકરીને આંગી કરવા નહીં મોકલવી? મા બાપ એવું ક્યારે વિચારે કે છોકરીને રેસ્ટોરન્ટમાં જાય તો જોખમ થશે, એ ખાલી રિક્ષામાં અહીંથી અહીં જશે એમાં જોખમ થશે? ને કશી જ ખબર નથી, કાંઈ ખબર નથી. ક્યાંથી ક્યાં એનું કનેક્શન જોડાઈ જાય કાંઈ જ ખબર નથી. એટલી ખબર હોય કે ક્યાંક બહુ લાંબુ ચાલે તો ફ્રેન્ડ સર્કલમાંથી જોખમ ન થાય એટલું જુએ, પણ સર્કલ ક્યાંથી ઊભું થાય છે, વિશ્વ સર્કલ, એનો અંદાજ ક્યાં છે? સાહેબ, જ્યારે કોઈ ઘર છોડીને ભાગી જાય, ભલે છોકરો હોય કે કોઈ બી હોય, પણ ત્યારે ઘરનારે છોડે છે, બધું છોડે છે, પણ એનું મનોબળ બી મક્કમ કહેવાય અને એને જે માપવું છે એના માટે સેક્રિફાઈસ તો આપે છે ને. અમારી પરિભાષામાં આવી પણ વાત આવે છે કે સેક્રિફાઈસ તો આપે છે. સેક્રિફાઈસ છે ને, હું તમને સમજાવું, ધેટ ઇટ શુડ બી પર્પઝફુલ. તમે કયા પર્પઝથી આપો છો? સેક્રિફાઈસ તમે આપ્યું છે? તમારી કરતાં મોટું સેક્રિફાઈસ તો તમને ઉછેરનારાએ આપ્યું છે. તમે તો બધું ભૂલીને નીકળી જાઓ છો. પાછળ જેણે તમે સેક્રિફાઈસ જે આપો છો ને એ આંખ મીચીને આપેલું સેક્રિફાઈસ છે. બીજી વાત, સેક્રિફાઈસ એવું ના આપો કે પાછળથી પસ્તાવો થાય કે મેં ખોટું કર્યું. ન ઘરના ન ઘાટના રહે. તમે સક્સેસ રેશિયો ચેક કરજો એટલે ખબર પડશે કે આવા લગ્નનો સક્સેસ રેશિયો બહુ ઓછો છે, બહુ શોર્ટ લિવિંગ છે. આ સક્સેસ રેશિયો નથી. એકવાર ઘર છોડીને ભાગી જાય પછી શું થાય છે, હું એ જ પ્રકરણમાં આવું છું કે ડિફરન્સ આવે ને લાઈફસ્ટાઈલનો, ત્યારે ખબર પડે છે કે આગળ જ્યારે જાય પછી ખબર પડે, પછી બધાનું ઇન્ટરફિયરન્સ ચાલુ થાય. પછી અહીંયા તો કોઈ બોલતું નહોતું, પછી અમ્મી જાને બોલવા માંડે, પછી નણંદે બોલવા માંડે, બધા આવે વચ્ચે. આમ તો કરવું જ પડશે. જો એકવાર કદાચ પોતાના પ્રેમ માટે એટલું સેક્રિફાઈસ કરશે વ્યક્તિ કે નૌકાર બોલનારી છોકરી છે ને ધર્મ પરિવર્તન કરીને જતી રહેશે. પણ એક લખી રાખો, ધર્મ પરિવર્તન હજી થાય, સંસ્કાર પરિવર્તન ક્યારેય નહીં થાય. એ ક્યારેય નહીં થાય. તાકાત નથી એ છોકરી માંસ પકાવે, ક્યારેય નહીં કરી શકે. એ ક્યારેય નહીં ખાઈ શકે, એ નહીં સર્વ કરી શકે. અને એ જ્યારે તોફાન ઘરમાં ચાલુ થશે કે તું હવે આ ઘરમાં છે તારે આ કરવું પડશે, તમે કીધેલું હતું, મેં પહેલા કીધેલું હતું કે હું આ નહીં જ કરું, બધી વાત સાચી છે પણ તારે કરવું પડશે. નહીં, મેં કીધેલું હતું કે હું આ બધું નહીં કરું અને તે હા પાડી દીધી કે બધી વાત બરાબર છે. પણ હવે ક્યાં જાય? જ્યારે બેકઆઉટ થાય કમિટમેન્ટ્સમાંથી એક વ્યક્તિ, ત્યારે પેલીને લાગે કે હા તમે છેતરપિંડી કરો છો, હું અહીંયા આવી ગઈ એટલે મેં મારા મા બાપને છોડ્યા, મેં ઘર છોડી દીધું. તમને ખબર છે મેં શું વિચાર્યું એની પર? તમે તો ઘર છોડીને છે ને આ બે નીકળી ગયા હોય ક્યાંક, પાછળ ખબર નથી. 1 અઠવાડિયા 15 દિવસ સુધી કન્ટિન્યુઅસ ફોનની ઘંટડી વાગે ને, કોનો ફોન આવ્યો તરત જુએ, આ બીજું કોક છે. આમ ફોનની ઘંટડી વાગે એટલે તરત એમ થાય કે દીકરીનો ફોન હશે, કોઈક બેલ વગાડે દીકરી આવી હશે. એ 15 દિવસ જે આ લોકો પર વીતે છે, સાયલેન્ટ મોડ પર મૂકી દો છો, સ્વિચ ઓફ કરીને બેસી જાઓ છો. આ તમે મોબાઈલ સ્વિચ ઓફ ન કર્યો, મગજ સ્વિચ ઓફ કર્યું છે, સંબંધોની દુનિયા સ્વિચ ઓફ કરી છે. પણ તમને ખબર નથી કે પાછળ શું આશાઓ છે. એટલી બધી અંદર અપેક્ષાઓ કે હમણાં દીકરીનો ફોન આવશે, અને 15 દિવસ સુધી એ જે રીતે એક્સપેક્ટેશન લેવલ ઉપર હોય, દરેક ઘંટડી એમ થાય કે દીકરીનો છે, આ તો વેપારીનો છે, દીકરીનો છે, આ તો બીજાનો છે. આમ સતત મનમાં જે અજંપો રહે. અડધી રાતે પણ કંઈક રિંગ વાગે ને રિંગટોન ચાલુ રાખીને સુવે, નહીં કદાચ એનો ગમે ત્યારે આવશે. 10, 12, 15, 20, 30 દિવસ થયા. હવે લાગ્યું કે હવે કોઈ આશા નથી, કોઈ હવે અપેક્ષા રખાય એમ નથી કે હવે દીકરીનો ફોન આવે. એ આપણે ભૂલી ગઈ છે. હવે એક જ ઓપ્શન છે કે આપણે ભૂલી જાઓ અને પછી ભૂલી જાય છે. અને પછી કોઈ અપેક્ષા રાખતા નથી કે હવે આ દીકરીનો ફોન આ મા બાપ પર આવે. અને એવા 6, 8, 10, 12 મહિના જાય.
હવે અહીંયા કોઈ આશા નથી અને બધી આશા મૂકી દીધા પછી દીકરીનો ફોન આવે છે એકવાર અડધી રાતે વહેલી પરોઢે ત્યારે ફોન આવે અને એક્સપેક્ટેડ નથી, એક્સપેક્ટેડ કોલ નથી, આ એબનોર્મલ ટાઈમ પર એવી વ્યક્તિનો એવા નંબર પરથી કે આ કોનો ફોન સવારે 4:45 થઈ છે, હજી તો ઊંઘમાંથી આંખ ચોળે ને પપ્પા કે આ કોનો ફોન આવ્યો અને તરત જોયું અજાણનો નંબર છે, 5:45 વાગે કોલ ઉપાડ્યો અને સોબિંગ અવાજ આવે, ખાલી રડતી દીકરીનો અવાજ છે, પપ્પા બેટા બેટા તું બોલે છે પપ્પા. આ તો ખાલી આ ફોન લગાડતી વખતે છે ને પેલી છોકરી પેલા 10 દિવસથી ટ્રાય કરતી હતી, આજે લગાડ્યો છે. 10 દિવસ તો ખાલી એમ લગાડવા જાય ને ત્યાં ડીપી પર ખાલી પપ્પા મમ્મીનો ફોટો જોવે ને ત્યાં જ રડી પડી ભાંગે. આટલા વખતથી પેરેન્ટ્સને છોડીને ભાગી ગઈ. હવે પેરેન્ટ્સ યાદ આવે ત્યારે ખાલી પેરેન્ટ્સના નંબર પર ડીપી પર ફોટા જોઈ લેવાના, બસ આટલું જ કરી શકતી હતી, બીજું કંઈ હતું નહીં એની પાસે. અને એ કરે તોય પેલો ધબડાવે, આ બધું જે ભૂલી જવાનું, આ બધા ફોટા કાઢી નાખ તારામાંથી, આવી દાદાગીરી ચાલતો ને. એ વખતે અચાનક કંઈક બન્યું છે ને સવારે 5:45 વાગે ફોન, પપ્પા ખાલી એક જ વાક્યનો જવાબ આપો, હું પાછી આવું તો મને રાખશો, હું પાછી આવું તો મને રાખશો. અને પપ્પા કંઈ બોલી શકે એમ નથી, એક વાક્ય કંઈક બોલે છે કે બેટા તે શું કર્યું છે ને જરા વિચારી લેજે, બાપ છું, શાપ નહીં આપી શકું પણ હવે દુઆ આપી શકું એવી સ્થિતિ નથી રહી મારી. પપ્પા ફોન મૂકી દે છે ફોન અને રડે છે. ત્યારે મમ્મી કે તમે શું કર્યું, તમારામાં કઈ બુદ્ધિ છે, આવું કહેવાતું હશે, એ બિચારે ખોટું પગલું વળશે, તમે ફોન લગાડો. ફોન લગાડે ઉપડતો નથી. આ બાથરૂમમાં જઈને કરેલો કોલ હતો, બહાર પેસેજમાં આવીને કરેલો ફોન હતો, નીચે ઉતરીને અજાણ્યા અચાનક કોઈકને કીધા કરવા વગર કરેલો ફોન હતો. આવા કિસ્સાઓ સાંભળે ને આમ ચીરાઈ જાય બાપનું હૃદય. કરોડપતિના ઘરમાં ઉછરેલી એકની એક દીકરી હોય, 4 BHK ના 3 BHK ના જાયન્ટ ફ્લેટમાં રહેતી હોય અને કોઈ 40 સિસ્ટમમાં સાવ આમ લબાચાની જેમ જિંદગી જીવવાની અને 1.5, 2, 3 મહિના સુધી એક કોલ ના આવે અને જ્યારે પહેલો કોલ આવે ત્યારે બેટા કેમ છે, સારું છે, તો કે હા, બોલ બીજું કાંઈ, તો કે પપ્પા એક 333 રૂપિયાનું રિચાર્જ કરાવી આપશો. અને એ બાપ ખાલી છે ને રિચાર્જ તો કરે છે પણ પપ્પા અઠવાડિયા સુધી રડે છે. મારી દીકરી 333 રૂપિયાનું રિચાર્જ કરવા મને ફોન કરે, ખાલી એક લીટીનો સંવાદ ખાલી દીકરી એટલું કે ને પપ્પાના અઠવાડિયા સુધીના ભોજન ઝેર થઈ જાય. આ દીકરી શું જોઈને ગઈ, એ શું જોઈને ગઈ એને નથી ખબર, પણ અહીંયા બાપ પર શું વીતે અને મમ્મી પર શું વીતે. તમે સિનારીઓ જુઓ ને, તમે કેમેરો ફોકસ ત્યાં હોય છે, બધા જે સપોર્ટમાં હોય ને એને એમ જ કે બસ એને એનું મનગમતું પાત્ર છે, પણ આ બધા મનગમતા નહોતા. આ પાત્રોને ખંજર મારીને તમારે ત્યાં હાર પહેરાવવા જવાનો છે, એવી છૂટ તમને કોણે આપી? એવા 3 વર્ષના એવા કેવા તમારા પ્રેમ કે 23 વર્ષના પ્રેમ ભૂલાઈ ગયા? 23 વર્ષના નહીં, 23 વર્ષ પ્લસ 9 મહિનાના. આ શરીર સાથે 23 વર્ષનો પ્રેમ, માતા અને પિતા સાથે તો 23 વર્ષ પ્લસ 9 મહિનાનો પ્રેમ છે. શરીર કરતા જૂનો સંબંધ હોય તો આ માતા પિતા સાથેનો છે, એ ભૂલી જવાનો આ 3 વર્ષના પ્રેમની પ્રકરણની પાછળ. ત્યારે ભૂલી જાય છે કે જે લોકોએ ઉછેર કરવામાં પાછી પાની નથી કરી, કાળી ચા પીને મને કપ ભરીને દૂધ પીવડાવ્યું છે, નાનપણમાં કઈ રીતે અમારા મોંઘા મોબાઈલો અપાવ્યા છે, મોંઘાદાર ડ્રેસીસ અપાવ્યા છે, અમારું રિચાર્જ કરાવવા માટે પોતે શું કરતા હતા. પપ્પાને કેન્સર થયેલું હતું અને કીમોથેરાપી લઈ અને બસમાં પાછા આવતા હતા, રિક્ષાના ભાડા ખર્ચવાની તેવડ એ વખતે નહોતી અને એ વખતે પણ પપ્પાએ આવી સ્થિતિમાં મને ક્યારેય ના નથી પાડી. દાદાને જ્યારે કિડની ફેલ થયેલી અને ડાયાલિસિસ ચાલતા, મમ્મી પપ્પા એની દોડાદોડમાં હતા, પણ ક્યારેય પપ્પા મમ્મીએ મને એક કામ ભણાવ્યું નથી કે મને એક ચીજમાં ના નથી પાડી. કેવા સંયોગોમાંથી ઘર પસાર થયું છે અને કેવા અપ્સ એન્ડ ડાઉન્સ જોયા છે, બધા હિકઅપ્સ એ લોકોએ સહન કર્યા, પણ અમારા સુધી એ ઝટકા આવવા નથી થયા અને મેં આખા 9.5 નો ઝટકો આપી દીધો. પપ્પાને મમ્મીની આખી જિંદગીની ડાળીઓ કાપી નાખી. અને એ વખતે જ્યારે 5:45 વાગે ફોન આવે ને સવારે, ત્યારે મમ્મી ભડકે, તમને ભાન નથી પડતી, દીકરી ક્યારે ફોન કરે વિચારો, તમે 1 મિનિટમાં ફોન કરો, તમે ગમે તે કરો, હવે પહોંચી જાવ એના ઘરે, પણ ક્યાંથી જવું મને ખબર જ નથી એ ક્યાં રહે છે. આ તો પહેલી વાર જે ફોન આવ્યો, તમારામાં અક્કલ જોઈએ આવી રીતે ન કરાય. ક્યારે કરે તમે વિચાર કરો, આખી રાત ઝઘડો થયો હશે, આખી રાત ઘરમાં ધમાલ બોલી હશે, એ ઘરમાંથી કંઈક ભાગીને નીકળી ગઈ હશે, ત્યારે ખૂણામાંથી ફોન કર્યો હશે, તમને ખબર ન પડે કે 5:45 કોઈ છોકરી ફોન કરે તમને, તમે આવી રીતે ના પાડી, શરમ ના આવી તમને? હવે પપ્પાનું એ મન ચક્રાવે ચડ્યું કે ખોટું બોલાઈ ગયું, ઉતાવળે કહેવાય ગયું, ઇમોશનલ કંઈક પ્રતિક્રિયા અપાઈ ગઈ, હવે શું કરવું? હવે રાહ જોઈને એમાં પાછો 10 મિનિટ થાય, ફોન ઉપડે, બેટા તું ક્યાં છે, મને કે હું લેવા આવું છું. તું ક્યાં છે? લેવા આવું છું. પપ્પા તમે લેવા ના આવો, તમારી હા હોય તો હું ઘરે આવું છું, હું નજીકમાં જ છું. અને છોકરી જ્યારે ઘરે આવે ને એ વખતે ઘરે આવતી પાછી આવતી દીકરી
એને મનમાં એમ થાય છે કે હું મારું ઘર છોડીને જાણે કોકના ઘરમાં આવી રહી છું, એવા ગિલ્ટી ફિલિંગ સાથે આવતી હોય અને પપ્પા અને મમ્મી એમનું જૂનું ગીરવે મૂકેલું સોનું જાણે પાછું લેતા હોય ને એ રીતે એને એક્સેપ્ટ કરતા હોય. એ સિનારીઓ તમે જુઓ, એને પાછી લઈ લે, ઘરમાં રાખી દે, તું કશી ચિંતા ના કર બેટા, મેં આમ કર્યું, મેં બહુ ભૂલ કરી, મેં તમારી આબરૂને ધૂળધાણી કરી નાખીને બધું જ કરી નાખ્યું. આ બધું કર્યા પછી તમે જુઓ કે શું થાય. મને કિસ્સો ખબર છે, એવા સ્થાનમાં મન દઈ અને આગળ વધી ગયેલી દીકરી કોઈ કાળે સમજવા તૈયાર નહીં. ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન બધું પૂરું કર્યા પછી આગળ વધે અને ખાનદાન પ્રખ્યાત સારો પરિવાર, બહાર ના આવી શક્યા, આમાંથી બોલી નથી શકતા કે ઘરમાં વાત નથી મૂકી શકતા. 6 મહિનાથી ઘરમાં ગોટે ચડ્યું છે, પણ આ વાત આગળ મૂકવી કઈ રીતે, વડીલોને કેવી કઈ રીતે, આ છોકરી સમજતી નથી. છેલ્લે દ્રઢ કે તમે હા નહીં પાડો તો હું આગળ વધીશ. છેલ્લે ન છૂટકે બધાને વાત મૂકી અને સૌથી વધારે આ દીકરી પ્રત્યે અતિશય પ્રેમ હોય તો દાદાનો. દાદા માટે આ દીકરી એટલે સોનાનો કટકો છે. દાદાને એટલી બધી વાલી અને દાદા ધ્રુસકે ધ્રુસકે રડ્યા કે બેટા મારી જતી જિંદગીમાં હવે વર્ષ 2 વર્ષનું પ્રાણી અને આ દ્રશ્ય તું બતાડીશ મેં કલ્પના નહોતી કરી. મારો એક નિર્ધાર હતો, એક સપનું હતું કે રાજકુમારને જોઈને જઈશ, પણ મેં આવું નહોતું ધાર્યું બેટા. પણ કંઈ નહીં, છેવટે કોઈ નથી માનતું ત્યારે દાદાનો પ્રેમ દીકરી પ્રત્યેનો જીત્યો. પૌત્રી માટેનો બધાને ઘરનાને ભેગા કર્યા અને કીધું કે જુઓ આમાં આપણે હવે જે પણ થાય તે બધું વળતું મૂકી અને હા પાડીને પતાવી આપવાનું. જ્યારે એ ન જ સમજે ત્યારે આપણે સમજી જવાનું સમય ખરાબ છે, બસ આપણે જતું કરવાનું, કડવો ઘૂંટડો કરી જવાનો. પપ્પા મમ્મી સમજતા ને દાદા કે બધી વાત તમારી બરાબર છે, પણ હવે વધારે એને પીડા અપાય એમ નથી. હવે આપણે ઘા ઝીલી લેવાના, ભોગવી લેવાનું અને બધું કહી દીધું. ખાલી નામ બહાર પડે ને આમ અને આ વ્યક્તિ ઇજ્જતના ફાલુદા થાય એમ છે, કશું બોલી શકાય એવું નથી. અને છતાં 4 વખત છેલ્લે દાદાએ પૂછ્યું બેટા તું બધું બરાબર છે, બધું બરાબર છે, હવે અમે વાત મૂકીએ, ઘરમાં બધાને કહી દઈએ. તો કે પપ્પા કહી દો દાદાજી, કહી દો બેટા, હજી એક 24 કલાક રાહ જોવી છે, અમારું મન તૈયાર નથી, ખાલી તારા માટે અમે હા પાડી. બેટા 24 કલાક રાહ જોવી છે દાદાજી, કહી દો, હું હા જ પાડું છું, હું ઘણા વખતથી રાહ જોઉં છું, તમે બધા હા પાડો એની રાહ જોઉં છું. સારું. અને આખા ઘરમાં મેસેજ આપી દીધા, બધાને કહી દીધું, બધાની ક્વેરીઓ આવી, શું વાત છે, આમ આવું અહીંયા, હા કેમ, બસ તમે સમજો છો, બાકી અહીંયા હોય. આમ જે ઘરમાં વાત જતાની સાથે પપ્પા મમ્મી ઘરના બધા ઇજ્જતદાર માણસોની જે નજર નીચી થઈ ગઈ છે, એ લોકો પર જે વીત્યું હશે ને એ જાણતા હોય. અને એ દરમિયાનમાં તારીખો નક્કી થઈ, બધું નક્કી થયું ને આગળ ખરીદી કરતી વખતે એવી બોલાચાલી થઈ ગઈ છોકરા અને છોકરી સાથે. પેલા હાથ ઉપાડ્યો, બે ઠોકી દીધી, ગરમા ગરમી થઈ ગયા. છોકરી આવી, હું નહીં લઈ શકવાની સાથે, હું નહીં રહી શકું, લગ્નના 15 દિવસની વાર છે, કંકોત્રીઓ છપાઈને વેચાઈ ગઈ છે. અને એ વખતે ઘરે ગઈ, હવે એની પાસે કોઈ સિસ્ટમ નથી. આ 3જી 4થી વાર થયેલું, બોલી જ નથી શકતી, પણ ઉપરાઉપરી 3 વાર થયું. લાગ્યું કે હજી મારા હાથમાં ટાઈમ છે, 15 દિવસ પછી કોઈ રિવર્સ ગેર નહીં હોય, હું શું કરું. છેલ્લે ગઈ દાદા પાસે અને ખૂબ રડી, બહુ રડી. દાદા કે બેટા શું છે, જે હોય તે મન ખોલીને કહી દે. દાદાજી મને એકદમ એમ લાગે છે મેં ઉતાવળું પગલું ભર્યું છે. દાદા હક્કા થઈ ગયા, શું બોલે તું, શું બોલે શું તું. કે દાદાજી જો બધી વાત સાચી છે, તમારા બધાની ના હતી, ઉપરવટ જઈને ગઈ છું, તમને બધાને પરાણે હા પડાવી છે, પણ હમણાં છેલ્લા મહિનાના 3-4 એપિસોડ પરથી લાગે છે કોઈ હિસાબે ક્યાંક મારી ભૂલ થઈ રહી છે અને હવે હું બોલી નથી શકતી. હવે મારે એટલું જ કહેવાનું છે, આગળ વધવાની મારી જરાય ઈચ્છા નથી, પાછળ ફરી શકાય એવી તમારી કે મારી હવે સ્થિતિ નથી રહી. આ જ વસ્તુ 3 મહિના પહેલાં તે વિચાર્યું હોત તો તમે મને કહેશો, પણ મને આ વિચાર નહોતો આવ્યો, આજે આવ્યો છે. હું શું કરું. અને તમે વિચારો આખા ઘરમાં આ વાત ખાલી જાહેર કરીને ઇજ્જત ગુમાવી દીધેલી છે ઓલરેડી, હવે શું કહેવાનું. અને એ વખતે એ દાદાનો જે રોલ હતો, બેટા તું કંઈ ચિંતા નહીં કર, તું બહાર બેસ, હું પતાવું છું બધું. 1 કલાકમાં ઘરનાને બધાને ભેગા કરીને દાદાએ પ્રકરણ પર ઉકળી દીધું કે આ બધું કર્યા પછી, ઇજ્જત પણ ગયા પછી જો દીકરી રહેતી હોય ને તો આના કરતાં ચડિયાતો આનંદનો કોઈ વિષય નથી. આપણી દીકરી આપણા ઘરે રહે છે, નથી જવાની. બહુ સરસ સમાચાર છે, બહુ સારા સમાચાર છે. ભલે ઇજ્જત ગઈ, કમાઈ લેશું પાછી, એને વહેલું મોડું પણ હજી સમય પર સમજાઈ ગયું છે. હવે જરાય આ વિચાર ના કરતા કે આપણે બધાએ પહેલા કહી દીધું, 3 મહિના પહેલા કીધું હતું, આ ઇજ્જત તો જાત નહીં. ઇજ્જત જાય ને એના કરતાં દીકરી જાય મોટું પાપ હતું. ઇજ્જત ભલે ગઈ,
દીકરી પાછી રહી, દીકરી નથી ગઈ, બસ આ આપણો વિજય છે. આપણે ખુશ નસીબ છીએ કે દીકરી આપણા ઘરમાં રહી. એક દાદાએ જે મેચ્યોરિટી રાખી છે એ રેગ્યુલરલી આવનાર સ્ટુડન્ટમાંથી એક મને આખી કથા એના ફાધરે કીધી અને એણે લેટર જે લખેલો દાદા પર એ મેં વાંચ્યો છે કે તમે લેટર ના વાંચી શકો એ દીકરીનો, દાદા પરનો લેટર, કે તમે આખું વાતાવરણ જે ફેરવ્યું છે, યુ હેવ પ્રૂવન કે મારા પ્રત્યે શું લાગણી ને શું પ્રેમ છે. દાદા મને કોઈ ભાવમાં કદાચ આવા દાદા મળે કે ન મળે, પણ હવે ભગવાન પાસે માગું છું કે આ દાદાની કે આવા બાપાની કે આવા મમ્મીની લાગણી સમજી શકું ને એવી બુદ્ધિ મને દરેક ભાવમાં આપજે. મેં આજ સુધી એવી બુદ્ધિ નથી કરવી કે તમારા લોકોની લાગણી સમજી શકું. પથારી ફેરવી નાખી તમારી ઇજ્જતની, એક રીતે ને પછી બીજી રીતે, 2 વાર તમારી ઇજ્જતના કચરા કર્યા અને તમે મને જીવવાનો હક આપો છો. તમે હજી મારી મેમ્બરશિપ રદ નથી કરતા. તમારા પ્રેમ માટે મારી પાસે કોઈ શબ્દો નથી વર્ણન કરવાના. કોઈ જ જાણે ગુનો નથી કર્યો, તારે અહીંયા રહેવાનું અને કોઈ ગિલ્ટી ફિલિંગ વગર રહે. બધું ભૂલી જા, બધું ઠેકાણે પડી જશે, બધું ભૂલી જા, કાંઈ મનમાં રાખવાનું નથી. આ રીતે આખું દાદા આખું પ્રકરણ પૂરું કરી નાખે. આ કોઈ નાની ઘટના નથી. ઘરમાં એક માણસ સમજવું હોય ને એ જતું પણ કરશે, મૂકી પણ દેશે, કોન્સિક્વન્સીસનો કોઈ વિચાર નહીં કરે. લાઈફસ્ટાઈલના ડિફરન્સીસ જ્યારે આવે, સ્વભાવના ડિફરન્સીસ જ્યારે દેખાય, બ્રીચ ઓફ કમિટમેન્ટ્સ જ્યારે આવે, મેં કીધું તું હું આમ નહીં કરું, બધું કરવું પડશે ભાઈ. બધી વાત સાચી છે. હવે તું આ ઘરમાં છે, કાયમ માટે આ જીદ ન કરે, આ કરવું પડે એટલે કરવું જ પડે. હવે એમાંથી પેલી પાછી ન ફરે કે પેલો પાછો ન ફરે ને પછી જે બબાલ થાય તો પાછા ફરીને જવાની જગ્યા બીજી કઈ છે? બીજી જગ્યા કઈ? એક વખત ખોટું પગલું, હું આ ફરીને કહું છું કે આપણા કનેક્શનમાં જે હોય ને એના માટે આ મેસેજ તમે સાંભળી રહ્યા છો. એક જિંદગી બચાવજો. દરેક માણસ એક જિંદગી બચાવશે ને હજારો જિંદગી બચે એમ છે. લાખો જિંદગીઓ એક જનરેશન ઉપરનું હોય એને જાણે અક્કલ વગરના હોય માણસો, એવી રીતે આપણે ઉતારી પાડીએ છીએ. એમના અનુભવની કોઈ કિંમત નથી કરતા. આપણી પાસે જાણે બુદ્ધિ આવી ગઈ, 2 ડિગ્રી લીધી એટલે આપણે એમની વાચા સમજી નથી શકતા, વિચારને પચાવી નથી શકતા. અને એના કારણે જનરેશન ગેપ જે ક્રિએટ થાય છે ને, એના કારણે આજની પરિસ્થિતિ એવી થઈ કે આજ ગરવી ગુજરાત, આજ સંસ્કારી માળખું, પણ એમાં હું તમને કહું કે ખાલી માત્ર દીકરાઓ સામે ભરણ પોષણ માગતા, દવાનો ખર્ચો માગતા અથવા થોડીક સન્માનની ભીખ માગતા મા બાપોએ કરેલા કેસ, એની સંખ્યા ખાલી અમદાવાદમાં 15,000 છે. તમે વિચાર કરો ખાલી કે 15,000 કેસીસ અત્યારે અમદાવાદમાં એવા ચાલે છે. સુરતમાં 7,000, વડોદરામાં 6,000, ટોટલ 33,000થી વધુ કેસીસ, 43,000થી વધુ કેસીસ આ ગુજરાતમાં ચાલે છે. અને બેઝ કયો કે ખાલી મા બાપોએ કરેલા, પેરેન્ટ્સે કરેલા દીકરા સામેના કેસીસ, એમાં 15-20% ક્રિમિનલ કેસીસ પણ છે. તમે વિચાર કરો ખાલી કે કઈ જાતનો ત્રાસ આ લોકો ભોગવતા હશે. 100, 200, 500 કિસ્સા બને ને ત્યારે એક કેસ રજીસ્ટર થાય. મા બાપ કેસ કરનાર નથી, એ કેસ પૂરો કરી નાખે પોતાનો, એ કરે નહીં. પણ જ્યારે આવા રજીસ્ટર થયેલા કેસીસો, સંસ્કારનું માળખું કેટલું નીચે દવા દીધું આપણે. આ સંતાનપણું છે આપણું. આપણામાં કોઈ આ જનરેશન ગેપ ન કહેવાય, આ જનરેશન ગેપ કહેવાય. ગેપ, આખું જનરેશન ગેપ થઈ ગયું કહેવાય કે જેમાં છેદની સાથે રહેવું. અને ગેપ કઈ રીતે હોય? જો સાથે જ રહેતા હોય તો વિચારોમાં ભેદ પડ્યો, બહુ ભણીને ફાટ્યા, એમાં આપણે વડીલોની આમન્યા ચૂક્યા, એમના વિચારોને વજન આપવાનું ચૂક્યા અને એમ જ માની બેઠા કે આ બુદ્ધિના બળદિયા છે. બધા બુદ્ધિ તો આપણામાં વિકસી છે, એ લોકો પાસે બુદ્ધિ જાણે છે જ નહીં. એક્સપિરિયન્સ લેવલનું જે ગણતર છે, નજર જોઈને કહી દે બેટા આમાં આગળ ન વધાય, બેટા આમાં આગળ ન વધાય. વર્ષોથી જે શાકભાજી વેચતા હોય, લેતા હોય, ટોપલા લઈને જ આખો દિવસ બેસવાનો ધંધો કરતા હોય ને, એને આમ કેરી જોઈને સૂંઘવાની જરૂર નહીં, જોઈને કહેવાય ન લેવાય, ખાટી છે, ન લેવાય. અરે પણ કે અરે ભાઈ તને લાગે કેસરી નથી, આ ખાટી છે. તને કહું ને તું, અરે આ એકદમ કેસરી છે, લીલી નથી. હું તને કહું બરાબર છે, આ ખાટી છે. અને ઓલો સમજે જ નહીં, લે રસ કાઢે પછી કે બહુ ખાટી છે, દાંત આંબી ગયા. તો પહેલા કીધું તું તને પહેલા કીધું તું કે ખાટી છે. હવે સમજાયું? જે અનુભવી હોય એને કેરી જો એને ચાખવાની જરૂર નહીં, પણ તમે ચાખી તો જુઓ. પણ નથી ચાખવાની. અમને વર્ષોનો અનુભવ છે, અમે આ કેરીઓમાં ધંધા કરીને મોટા થયા ભાઈ. જેને જિંદગી આખી કાઢી એને ખબર ના પડે કેરી જોતાની સાથે કે આ કેરી ખાટી હશે કે નહીં, ખબર ના પડે. એમ અહીંયા આવે ને કોઈ, મારે દીક્ષા લેવી છે, હું આપી દઉં એમને? ચહેરો જોઈને ખબર પડે કે આમાં એન્ટરટેન કરાય કે નહીં, અને સામે કે ન અપાય, જોઈને ખબર પડી જાય ઘણી વાર. એમને માં જિંદગી કાઢી અહીંયા આગળ. એમને કોક તમારી પાસે આવીને પૈસા માંગે, 1-2 લાખ રૂપિયાની સગવડ કરી આપજો ને જરા, તો તમને જોઈને ખબર ના પડે કે આને 20 લાખની સગવડ કરાય. એવાય માણસો હોય. અને કેટલાક એવા હોય ને 20,000 ન અપાય, અને 20,000 ન અપાય, બિલકુલ ન અપાય. અને આપી તો જોખમ કરી નાખે અને તમને કન્ફર્મેશન આપતો હોય પાછું, હું આપી દઈશ, જરા 2 લાખ આપજો ને. શેના માટે?
અરે આપો ને, હું અઠવાડિયામાં પાછા આપું છું. અઠવાડિયામાં પાછા આપીશ? તું અઠવાડિયામાં મને 2 લાખની સગવડ કરતા 9 દિવસ લાગે એમ છે, તું 7 દિવસમાં કેવી રીતે પાછા આપીશ? હું અરે આપી દઈશ. અરે માથાકૂટ નીકળો, 2 લાખ આપો ને. મારે નથી આપવા. હું તને 2 લાખ આપું, તું પાછો જો અઠવાડિયામાં ખરેખર આપીશ તો સરવાળે મારે 6 આપવા પડશે. તું એવું જ કંઈક કરીશ. મારે નથી આપવા તને. જોઈને ખબર પડે કે આમાં કેટલું જોખાય, આમાં કેટલું મુકાય. એટલી બધી અનુભવ સમૃદ્ધ હોય છે ને પેઢી, વર્ષો થાય. આ દાઢી છે, દાઢી. આ દાઢી કોઈ દિવસ છે ને 20 વર્ષ થાય પહેલાં ના આવે. 3 વર્ષના છોકરાને દાઢી મૂછ હોય છે. એક્સપિરિયન્સ ઇઝ અ બિયર્ડ. આ દાઢી છે, એ એક્સપિરિયન્સ દાઢીની જેમ મૂકે. 20 વર્ષ રાહ જુઓ ને ત્યારે 4 દોરા નીકળે બહાર. એમને એમ કઈ આમ રાત્રે સૂતા ત્યારે નહોતી, નવડી મોટી હવારે આવી ગઈ તો એ રાણા પ્રતાપની ઓલી નકલી લાવી લગાડી આમાં કરો તો હાથમાં આવી જાય એવી જ હોય. એ અસલી ન હોય, નકલી હોય. અસલી દાઢી જે હોય ને, વેઇટ ફોર 20 years, 20 વર્ષ રાહ જુઓ પછી દાઢી ઉગે, એમને એમ ના ઉગે. હવે આજે આજકાલના આપણે 17 વર્ષના થઈ અને 40 વર્ષવાળા 20 વર્ષથી એક્સપિરિયન્સની દાઢી લઈને બેઠેલા ને કહીએ તમને કશી ખબર ના પડે, તમે માથાકૂટ ના કરો, મને મારી રીતે કરવા દો. એટલે તને મૂછ નથી આવ્યા, દાઢીવાળા છે, રેવા દે ને ભાઈ, તું આને કોમ્પિટ ના કર. અને પછી સરવાળે તારે બેક ટુ રિટર્ન અહીંયા જવાનું પાછા. આપણે સમજ્યા નહીં. ઘણા કેસીસ એવા છે, ફેલિયર કેસીસ, અને ફેલિયર કેસીસમાં છેલ્લે સંભાળનાર કોણ? એ જ કેરેક્ટર હોય. ઇજ્જતના ફાલુદા થવા દે, પણ એક દીકરાને કે દીકરીને સાચવી લે કે કંઈ વાંધો નહીં, જે થયું તે મનનું માનેલું એને ભલે કર્યું. એકવાર માથું પછાડીને વાગ્યું, ઢીમણું થયું, દિવાલમાં ભટકાયો. હવે તો ખબર પડી ને કે આગળ દિવાલ છે, ન જવાય. એને કે બારણું છે બેટા, દિવાલ છે. આપણે ઘણીવાર છે ને આપણને આમ એગ્રેસિવલી જતા હોય માણસો, એ કેવું સરસ કેવું સરસ, અને એ ફડાક કરતો દોડી જાય અને પછી ધુરુમ કરતું ભટકાય. પછી ખબર પડે કે મોટી ગ્લાસ વોલ હતી. અરે રે રે, એટલે બહારનું દ્રશ્ય એટલું આકર્ષક લાગતું હોય ને, વચ્ચેનો ગ્લાસ દેખાય જ નહીં. ખબર છે, પેલા સોસાયટીમાંથી નીકળતો હોય અને પછી કે હારા એવા છે ને, આ ગ્લાસ વચ્ચે વચ્ચે રાખે છે, આવા ને આવા છે. તો તે જોયો નહીં, તો મેં નહોતો જોયો. હું બહારનું ફ્લાવર જોતો હતો, બહુ મસ્ત હતું. એ બહારનું ફ્લાવર બહુ મસ્ત હતું, એમાં કાચ જોવાનું ભૂલી ગયો ભાઈ તું. અને પછી આવડું મોટું દેખાયું. આ શું આવ્યું? આખો દિવસ આમ ફર્યા કરે આમ કે આ શું થયું? કે ફ્લાવર જોતો તો એમાં કોલીફ્લાવર થઈ ગયું. જો આવડું મોટું કોલીફ્લાવર, આવડું મોટું ઢીમડું થાય, લઈને ફરતો હોય માથા પર આમ. કે શું થયું? કે ભટકાઈ ગયો. દેખાયું નહીં. હવે તમે છે ને શાંતિ રાખો. અત્યારે દેખાયું નહીં, દેખાયું નહોતું, દેખાયું જ હતું. બધા નહોતું દેખાતું, તને બીજું જ કંઈક દેખાતું હતું એટલે આ ન દેખાયું, એટલે ભટકાયો. અમે બધા કીધા હતા જો 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 જો, એ દોડ્યો ધડીમ. અને પછી જે ધડીમ કરતો અવાજ આવે, બોલે નહીં. ભૂલ થઈ હોય ને ત્યારે કોઈ માણસ ના સ્વીકારે, કારણ કે 1 વાર 2 વાર 3 વાર બધાએ ના પાડી હતી. પછી કઈ રીતે ભૂલ સ્વીકારે? આમ ટેબલ મૂકે, ટેબલ પછી ટેબલની ઉપર ચડીને પેલો પંખો સાફ કરવા કાકા ઉપર ચડ્યા. પછી આવ્યા, કાકા કાકા તું છે ને બહાર નીકળ, કાકા ટેબલ હલે છે, તું છે ને બહાર નીકળ, પેલા તું બહાર નીકળ. ઉપર પહોંચાતું નથી એટલે પાછા નીચે ઉતર્યા. ટેબલની ઉપર એક બાજોટ મૂકે નાનો, હવે એની ઉપર ચડ્યા. આખું હલવા જ માંડ્યું. કાકા તમે આ બધું જોખમ, તું છે ને તું બહાર નીકળ. એક કામ કર, તું બહાર જા, બહાર જા. બહાર મોકલી દીધો, બહારનું બંધ કરી દીધું. પછી શું કર્યું ખબર નહીં, આ ટેબલ ને એની ઉપર આ ને કંઈક બીજું ત્રીજું ગોઠવ્યું. પછી ઉપર ચડ્યા અને અવાજ આવતો હતો. 5 મિનિટ પછી ધડામ કરતો મોટો અવાજ આવ્યો. 2 અવાજ આવ્યા, એક ધડામ અને બીજો આવ્યો. એવો અવાજ આવ્યો ને, કાકા શું થયું? કાકા શું થયું? કાકા શું થયું? મારું ધોતિયું, જબ્બો ને ટોપી નીચે પડી ગયા. એમાં હું હતો એ નહીં બોલે. મારું ધોતિયું, જબ્બો ને ટોપી નીચે પડી ગયા. હવે બીજું શું બોલી શકે બોલો? કારણ કે ચોથું તો કઈ છે નહીં પડે એવું. એટલે ધોતિયું, જબ્બો ને ટોપી જ પડે ને. ગાડીમાં આવડું ગોબું છે સાઈડમાં, કે શું થયું? અરે કઈ નહીં. અરે પણ ગાડીમાં આટલો મોટો ગોબો પડી ગયો, ગઈકાલે ગાડી લીધી. હા પણ પડે એમાં, ગાડીમાં ગોબા ના પડે તો શેમાં પડે? માથામાં પડે. અરે પણ આટલો મોટો ગોબો પડી ગયો, જોતો કે ડેન્ટેડ આખું બગડી ગયું છે સાઈડનું. 30-40 હજારનો ખર્ચો થશે. તમે શાંતિ રાખો. પણ કઈ રીતે પડ્યો? હું કઈ રીતે પડ્યો? લેફ્ટ ટર્ન લીધો એમાં પડી જાય કોક વાર. લેફ્ટ ટર્ન તો હું રોજ 20 વાર લઉં છું. ત્યાં લેફ્ટ ટર્ન નહોતો. હવે બોલે છે, જ્યાં ટર્ન નહોતો ત્યાં ટર્ન લેવા જાય તો ભટકાય નહીં, ગોબા ના પડે. જ્યાં ટર્ન લેવાનો હોય ત્યાં લેવો જ પડે, અને જ્યાં નહોતો ત્યાં ન જ લેવાય. આ જેટલા લોકોને ગોબા પડે છે ને, એ ટર્ન નહોતા ને ટર્ન લેવા ગયા. આ ટર્ન નહોતા ને ટર્ન લેવા ગયા, એમાં ગોબા પડ્યા. અને પછી કે આમ થયું, પેલા કે આમ થયું. આ ચિઠ્ઠીઓ બધી હમણાં ભલે રહ્યું, બધી ભેગી કરીશ પછી. એટલે આ છે ને, જેટલો રિલેવન્ટ ટોપિક હોય ને એટલે ચિઠ્ઠીઓ વધારે આવે. મારો આજ સુધીનો અનુભવ.
મને મારી વિષયની પસંદગી ઉપર વધારે વિશ્વાસ બેસે છે કે આઈ એમ રાઈટ એટલીસ્ટ ટુ ચૂઝ ધ ટોપિક. મને એમ લાગે, મને ટોપિક ડેવલપ કરતા છે ને અડધો કલાક લાગે, પણ ટોપિક ચૂઝ કરતા ઘણી વાર 5-5, 7-7, 10-10 દિવસ લાગે. મને જ્યાં સુધી ફિક્સ ન બેસે ને કે આ ખોપડી માટે આ ડ્રગ બરાબર છે, એ જ્યાં સુધી હું મારું ડાયગ્નોસિસ ન કરું, મને દવા કરવામાં વાર નથી લાગતી, મને ડાયગ્નોસિસમાં જ વાર લાગે છે. અને એક પરફેક્ટ ન થાય ને ત્યાં સુધી મને ચેન ન પડે. મારી સૌથી વધારે મહેનત એની પાછળ હોય કે મારે હાઉ ટુ ડિલિવર એ મને ચિંતા નથી, વોટ ટુ ડિલિવર એની ચિંતા ઓછી છે, પણ ઓન વોટ ટુ ડિલિવર એ જે ટોપિક સિલેક્ટ કરવો હોય ને એમાં ગરડો થઈ જવું માણસ. એમ થાય કે અને મને કોઈ દિવસ બધા કે સાહેબ ક્યાંથી લાવો ટોપિક, મેં આ મહાનુભાવો એવા છે નવા નવા આપ્યા જ કરે છે, આપ્યા જ કરે નવા નવા, આપણે ચિંતા જ નહીં. રોજ આવીને કોક કહી જાય સાહેબ તમારે ટોપિક જોઈએ છે, હું આપું બે બોલો. એ મારી જો આ ચાલે છે ને એ બધું તમારા પ્રભાવે, આ તમારા પ્રભાવે ચાલે, મારા પ્રભાવે ના ચાલે. મારે તો સીધે સીધું બોલવાનું હોય તો મારી પાસે એવા ટોપિક ના આવે. હું 500 કરું તો એ ટોપિક ખૂટે એમ નથી, કારણ કે છો તમે 5,56,000 બધા, તમે નવા નવા ટોપિક આપવાના જ છો. આ ટોપિક બહુ સારા મળે છે, રિલેવન્ટ ટોપિક છે. જ્યારે માણસના લાઈફ કલ્ચરમાં આખા ફરક પડે, ટ્રેડિશન્સમાં ફરક પડે. અરે પોતાના અંગત મિત્રની બેન આ રીતે ભાગી ગઈ. હું એવા સ્થાનમાં ચોમાસું કરીને આવેલો, હું નામ નથી આપતો, કે જ્યાંના અગ્રણી બહુ સારા માણસ, બહુ પ્રતિષ્ઠિત માણસ, આજુબાજુના 10 સંઘોમાં જેની પ્રતિષ્ઠા હોય, એમની દીકરી એવી વ્યક્તિ સાથે ભાગી ગયેલી. ભાઈ આખું પરિવાર ન દેરાસર આવે, ન પૂજા કરવા આવે, બધાએ દેરાસરો બદલી નાખ્યા. 4 કિલોમીટર દૂર કોઈક અજાણ્યા સ્થાને જઈને પૂજા કરી આવે ઘર દેરાસરમાં, ક્યાંય પગ ન મૂકી શકે. હું 6-5 મહિના ત્યાં રોકાયો, મને યાદ નથી, લગભગ એક વાર આવ્યા સાયલેન્ટલી, બપોરના ટાઈમે કોઈ હોય નહીં, એકવાર આવીને મળી ગયેલા. એક બે વાર કે સાહેબ મળવું હતું ખાલી, સાહેબ કેટલાક કારણો છે હાલમાં અમારો પરિવાર અહીંયા નથી આવતો, બાકી બધે સાહેબ સૌથી પહેલાં અમે ઊભા હોઈએ. અને સાહેબ આ વખતે કમનસીબી છે, 4 મહિના પહેલાંની કેટલીક ઘટનાઓ એવી છે, ખ્યાલ હતો મને, અમે પણ આગ્રહ નહોતો કર્યો, પણ આખો પરિવાર કેમ્પસમાં પગ ન મૂકી શકે એવી હાલત થઈ ગઈ હતી. અને એના 1.5-1.5 વર્ષ પછી શું થયું એ આખી ડિફરન્ટ સ્ટોરી છે. પણ એ સ્ટોરી સાંભળ્યા પછી થાય કે અક્કલ આપણે કેમ પહેલાં નથી દોડાવતા. એટલા કેસીસ ખરાબ થાય, એટલો ભણેલો ગણેલો માસ્ટર્સના લેવલ સુધી પહોંચેલો અને 1,00,000, 1.5 લાખ, 2 લાખ મહિને કમાય એ કેપેબિલિટીવાળો છોકરો હોય, એવા કાસ્ટમાંથી કોક કેરેક્ટરની સાથે લાગણીથી બંધાયેલો હોય અને એને લાવવાની કોશિશ કરે કે જેમાં ફેમિલીમાં એક મેમ્બરની હા ન હોય, એક મેમ્બરની હા જ ન હોય, સિમ્પલી નોટ. જો આમાં છે ને કોઈ ડિસ્ક્રિમિનેશનનો ભાવ નથી હોતો, કોઈ ઊંચ નીચનો, સમાનતાના ધોરણે દરેક વ્યક્તિને એમ થતું હોય છે કે આજે કોઈ એકદમ નાનો સંઘ છે, 25-30 ઘર છે, 300 ફૂટનો નાનકડો ઉપાશ્રય છે ફ્લેટમાં, 1 રૂમ કિચનવાળો, એ અમને 30 ઠાણાને વિનંતી કરવા આવશે? અને સમજો કે વિનંતી કરે સાહેબ અમારે ત્યાં પધારો ને ચોમાસું, તો હું કરું ખરો? હું એમને હું જોઈને ચોમાસાને વિનંતી કરો છે તમારી પાસે ઉતારવાની સગવડ, ઉતારી ના પાડું. એની લાગણી છે, એમની મર્યાદા છે કે નથી, પણ હું ત્યાં ન કરું અને મોટા સ્થાનમાં કરું એટલે એનો મતલબ એ છે કે મારામાં ડિસ્ક્રિમિનેશનનો ભાવ છે. મારે જ્યાં જવાનું હોય તો ત્યાં મારે જેટલા ઠાણા લઈને અમારે જવાનું, અમારે જોવાનું કે જોયા વગર ગમે ત્યાં જવાનું. અને ઓલા સ્વીકારે તો એમને સ્વીકારે કે પોતાની સ્થાનની ક્ષમતા વગેરે જોઈને પછી સ્વીકારે. આમાં ડિસ્ક્રિમિનેશનનો ભાવ નથી હોતો. અને એ અમને ન લઈ જાય ને એનો મતલબ એ થાય કે અમારા પ્રત્યે તિરસ્કાર છે, એને વધારે પડતો પ્રેમ કરવામાં મર્યાદા નડે છે, બસ એટલું જ કહેવાય. એને મર્યાદા નડે તો બીજું શું? ઘરમાંથી કોઈક ભાગી જાય, આ તો વૃક્ષ પરથી પાંદડું છૂટું પડ્યું, આમાં વાંક કોનો? વાંક કોનો? મને કયો વાંક કોનો? વૃક્ષનો? પાંદડાને જવા દીધું? હવાનો? પાંદડાને ઉડાડી દીધું? કે પછી પાંદડાનો પોતાનો કે જેને વૃક્ષની ડાળીએ પડ્યા રહેવામાં થાક લાગ્યો? આ વાંક કોનો હતો? એનો વાંક હતો. એક પતંગ આમ આકાશમાં ચગતું હોય એટલે પતંગ આમ ઉપર ચગે પેલો આમ કરે, પાછું નીચે આવી જાય, સેજ ઢીલ છોડે એટલે પાછું ઉપર જાય, પાછું આમ ઘસીટી નીચે લાવે, પાછું નીચે આવી જાય. પતંગનો મિજાજ ગયો કે તારી તો એસી તેસી, ચાલ આપણે આની સાથે બંધાયેલા રહીએ એટલે એ નીચે ઘસીટ એટલે આપણે નીચે આવી જવાનું. આપણે ઉપર જવું હોય ને આમ કરે આપણે પાછા 500 મીટર નીચે આવવાનું. આની સાથે બંધાયેલા એટલે તેલ પીવા જાય. છટ છોડ, નો ફિરકી, નો ફિરકી, ફિરકી સાથે આપણે સંબંધ જ રાખો. ફટ પતંગ છૂટું થયું, એને સંબંધ કાપ્યો, પેલો ફિરકી હાથમાં લઈને ઉભો રહ્યો, અરે પતંગ ગયું, એ ભાગી ગયું, પતંગ ભાગી ગયું. એને ગગનનો પ્રેમ છે, એ ગયું. અને સેલિંગ ઇન ધ સ્કાય તમે જો ને આમ તમે ક્યાં ઉસ્માનપુરા, નવરંગપુરા ક્યાંય પહોંચી ગયું. શરૂઆતમાં તો તમને એમ જ લાગે કે આ પતંગ કેવું સુખી થઈ ગયું. આ ફિરકી સાથે બંધાયેલા રહ્યા બધા પતંગ દિશા નાખે, અરે આપણે પતંગ
બંધાયેલા આ જો ક્યાં પહોંચી ગયું આપણે પાર્ટીમાં અહીંયા હવા ખાઈએ છીએ આ ક્યાં પહોંચી ગયું છે તમે 15 મિનિટ 20 મિનિટ 30 મિનિટ 60 મિનિટ પછી જુઓ પતંગ ક્યાં છે પછી જુઓ કોઈક એન્ટીનામાં ભરાઈ ગયું હોય ચીવથડા નીકળી ગયા હોય કોઈક ડાળીમાં ફસાઈ ગયું હોય ફાટી ગયું હોય કોઈક જગ્યાએ એવા ભરાયા હોય ને એ પતંગ હવે નથી ચગવાનું અને નથી કોઈ નીચે ઉતારવાનું એ પડ્યું સડી જશે ખતમ ખાલી 2 લાકડી દેખાશે કાગળ હશે જ નહીં આ પતંગના છોતરા ગોટલા નીકળી ગયા શરૂઆતમાં 15 20 30 મિનિટ 60 મિનિટ દેખાય કે મુક્ત ગગનમાં વિહાર કરે પણ પછી પાછળની જે અવસ્થા છે ને સત્યનાશી છે એ પાછળની અવસ્થા જો કોઈ જુએ ને તો પતંગ રેકટી પતંગ ન બને અને એ કહેવાનું મન થાય